દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના સેઢાખાઈ ગામે હત્યાની ઘટના બની। 24 વર્ષીય યાજ્ઞિક દુધરીજીયા નામના યુવકે દોઢેક વર્ષ પહેલા રજમા નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન બાદ પણ બંને પ્રેમી પંખીડાની જ્ઞાતિ અલગ હોવાના કારણે યુવતીના પરિવારજનો આ લગ્નનો વિરોધ કરી રહ્યા હતા। ત્યારબાદ હાલ 1.5 વર્ષ જેવો સમય વીત્યા બાદ યાજ્ઞિક અને રમઝા ઘરે 1.5 મહિના પહેલા એક પુત્રીનો જન્મ થતા બંને યુવક યુવતી પોતાના ગામ પોતાના ઘરે સેઢાખાઈ મુકામે પરત આવ્યા। ત્યારે યુવતીના ભાઈ સહિત અન્ય આરોપીઓએ યાજ્ઞિક દુધરીજીયા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું, જે અંગે પોલીસે ગુનો નોંધી તમામ આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। આરોપીઓની ભાણવડ પોલીસ સ્ટેશન એલસીબી તેમજ એસઓજીની વિવિધ ટીમો બનાવી તાત્કાલિક હસ્તગત કરવાની કાર્યવાહી કરી લીધેલી છે। તમામ આરોપીઓ અત્યારે હસ્તગત થઈ ગયા છે, જેની આગળ ધોરણસર અટક કરી પીએસઆઈ શ્રી કે મારું નાઓ